અહીં તુલા રાશિ લીબ્રા વિશે પૂર્ણ અને વિગતવાર માહિતી આપવામાં આવી છે. તુલા રાશિ લીબ્રા 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર. અક્ષર ર અને ત. રાશિ ચિહ્ન તરાજુ, સમતોલન, ન્યાય અને સંતુલનનું પ્રતીક. તત્વ વાયુ તત્વ, એર એલિમેન્ટ. વિચારો, સંબંધો અને સંવાદ શક્તિમાં કુશળતા દર્શાવે છે. શાસક ગ્રહ, રૂલિંગ પ્લેનેટ. પ્રેમ, સૌંદર્ય, કલા અને સુખનું પ્રતીક. સ્વભાવ નેચર. તુલા રાશિના લોકો શાંત, સંતુલિત, આકર્ષક અને સમજૂતીવાળા હોય છે. તેઓ હંમેશા ન્યાય અને સમતોલન જાળવવા પ્રયત્ન કરે છે. તુલા રાશિના લોકોના ગુણધર્મો: સકારાત્મક ગુણો: ન્યાયપ્રિય અને વિચારીને નિર્ણય લેતા, શાંતિપ્રિય અને વિવાદોથી દૂર રહેતા, કલા, સંગીત અને સૌંદર્યના પ્રેમી, સંબંધોમાં સમતોલન જાળવવા કુશળ, સૌજન્યપૂર્ણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા. નકારાત્મક ગુણો: ક્યારેક વધુ વિચારતા હોવાથી નિર્ણય લેવામાં મોડું કરે છે. બધાને ખુશ રાખવાના ચક્કરમાં પોતાનું નુકસાન કરી બેસે છે. પોતાના મત પર કાયમ રહેવામાં અચકાય છે. દેખાવ અને પ્રતિષ્ઠા અંગે વધુ છે. દેખાવ અને પ્રતિષ્ઠા અંગે વધુ ચિંતા રાખે છે. પ્રેમ અને સંબંધો: તુલા રાશિના લોકો પ્રેમાળ, સંવેદનશીલ અને વિશ્વાસપાત્ર સાથીદાર બને છે. તેઓ પ્રેમમાં રોમેન્ટિક અને લાગણીસભર હોય છે, પણ તેઓને સંતુલિત સંબંધ ગમે છે. કોઈ અતિશયતા નથી ગમતી. સુસંગત રાશિઓ: મિથુન, કુંભ, ધનુ. અસુસંગત રાશિઓ: કર્ક, મકર. કારકિર્દી અને વ્યવસાય: તુલા રાશિના લોકોમાં સંવાદ શક્તિ, સમજૂતી અને સૌંદર્ય ભાવના વધુ હોય છે. એટલે તેઓ નીચેના ક્ષેત્રોમાં સફળતા મેળવે છે: કાયદા અને ન્યાય ક્ષેત્ર, લોયર, જજ. ફેશન, ડિઝાઇન, કલા, સંગીત, માર્કેટિંગ અને પબ્લિક રિલેશન, કાઉન્સેલિંગ અથવા માનવ સંબંધ ક્ષેત્ર, રાજદ્વારી કે મધ્યસ્થી ભૂમિકાઓ. આર્થિક સ્થિતિ: શુક્રના પ્રભાવને કારણે તુલા રાશિના લોકો સુખી અને વૈભવી જીવન જીવવામાં માંગે છે. પૈસાનો સદુપયોગ કરે છે, પણ ક્યારેક દેખાવમાં ખર્ચ વધારે કરે છે. પરિવાર અને જીવનશૈલી: તુલા લોકો પોતાના ઘરમાં સુંદરતા, સજાવટ અને શાંતિ જાળવવાનું પસંદ કરે છે. પરિવારના દરેક સભ્યને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આધ્યાત્મકતા: તુલા તેઓ સત્ય અને સમતોલ વિચારધારા ધરાવે છે. લકી વસ્તુઓ અને માહિતી વિશે માહિતી. લકી રંગ: ગુલાબી, સફેદ, હળવો નીલો. લકી દિવસ: શુક્રવાર. લકી નંબર: 6 અને 9. લકી પથ્થર: ઓપલ, ડાયમંડ. લકી ધાતુ: કોપર. તુલા રાશિનો સારાંશ: સમતોલતા એ જ સાચું સૌંદર્ય છે. તુલા રાશિના લોકો શાંતિપ્રિય, પ્રેમાળ અને ન્યાયપ્રિય હોય છે. તેઓ સંબંધોમાં સૌજન્ય અને સમજૂતી લાવે છે અને દુનિયાને સુંદર બનાવવાનું ધ્યેય રાખે છે. 2025 તુલા રાશિના લોકોને પહેલા અડચણોના સમય પછી બીજો ભાગ વધારાનો અને મસલીઓ ઓછા હોય તેવો વર્ષ બનવાની સંભાવના છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા: ખાસ કરીને વર્ષના પહેલા અડવામાં થોડા ધીરજ આવશે, થોડા પડકારો પણ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા: વર્ષના મધ્ય પછી વહેલા મધ્યમ બીજ વાળતું ભાગમાં અવસરોથી ભરપૂર સમય બની શકે છે. હોરોસ્કોપ: સંબંધો, કારકિર્દી, આર્થિકતા, શિક્ષણ બધા ક્ષેત્રોમાં ફેરફાર સાથે આગળ વધવાની શકાર છે. પીપલકોમ: વિવિધ ક્ષેત્રોમાં અનુમાન કારકિર્દી. વ્યવસાય: શરૂઆતમાં થોડી ઝંઝટ થઈ શકે છે. જૂની યોજનાઓ ફરી ચકાસવાની, એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે. કેફે એસ્ટ્રોલોજી: મધ્ય ત્રણેય પરથી મધ્ય મહિને પછી મોટા ફેરફાર અવસર જોવા મળશે. ઉદાહરણ તરીકે સ્થાન પર્યાવરણમાં વધારો, જવાબદારી વધવી. એસ્ટ્રોસ્ટાઇલ: વ્યવસાયિક અને કાર્યસ્થળમાં સફળતા માટે વ્યવસ્થાપૂર્વક તૈયારી અને ધ્યાન જરૂરી રહેશે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા: વિવિધ ક્ષેત્રોમાં અનુમાન કારકિર્દી. વ્યવસાય શરૂઆતમાં થોડી ઝંઝટ થઈ શકે છે. જૂની યોજનાઓ ફરી ચકાસવાની, એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે. કેફે એસ્ટ્રોલોજી: મધ્ય ત્રણેય પરથી મધ્ય મહિને પછી મોટા ફેરફાર અવસર જોવા મળશે. ઉદાહરણ તરીકે સ્થાન પર્યાવરણમાં વધારો, જવાબદારી વધવી. એસ્ટ્રોસ્ટાઇલ: વ્યવસાયિક અને કાર્યસ્થળમાં સફળતા માટે વ્યવસ્થિત તૈયારી અને ધ્યાન જરૂરી રહેશે. નાણાં માલમત્તા: નાણાકીય રીતે એક સરખું ધીરજપૂર્ણ શરૂઆત રહેશે. વધારે જોખમી પ્રવૃત્તિઓની શક્યતા ઓછા. એસ્ટ્રોસેજ: મધ્ય બાદમાં નાણાં સુધારાની સંભાવના વધુ છે. આવક વધવાની, સંપત્તિ સાર્થકતા વધવાની. પ્રેમ,
સંબંધો વર્ષે પહેલા ભાગે સંબંધોમાં થોડા વિષમ મૂલ્યો આવી શકે છે. જૂની વાતો બહાર આવી શકે છે. સમજદારી સાથે આગળ વધવાની જરૂર છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. બાદમાં સમય વધારે ગુણદાયક બની શકે છે. મજબૂત જોડાણો માટે પ્રેરણા, નવા સંબંધો માટે અવસર. people.com. શિક્ષણ. પછીનો સમય વધારે લાભદાયક રહેશે. પહાર અભ્યાસ, નવી ભાષા, પરિવર્તન માટે યોગ્ય. એસ્ટ્રોસેજ. સ્વાસ્થ્ય. આરંભમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર. દૈનિક લાઇફસ્ટાઇલ, આરામ, માનસિક શાંતિ મહત્વપૂર્ણ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઊંચા સ્તરે પરિવર્તન પછી આરોગ્ય બહુખન સુધરશે. એસ્ટ્રોસેજ. ધ્યાન બહોત મહત્વપૂર્ણ. તજીવાના. વર્ષની શરૂઆતમાં મોટા નિર્ણયો લેતા પહેલા પ્રતિક્રિયા અને સમય આપો. મધ્યમાં આવ્યા પછી અવસરોને જલ્દી ઓળખો. વિશેષ કરીને જુદા સફરો, નવી કુશળતાઓ, નેટવર્ક વધારવાની. સંબંધોમાં સાચા વાતાવરણ અને સ્પષ્ટતા જાળવો. જૂની બાબતોનું પુનઃમૂલ્યાંકન થશે. નારા વિષય વિશ્લેષણ, બચત તથા જોખમી વ્યવહારથી દૂર રહો. સ્વાસ્થ્ય માટે નિયમિતતા, આરામ, મોટી વાનગી, માનસિક શાંતિ જરૂરી છે. મિત્રો, આપની જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક જરૂરથી કરજો, જેથી અમારા આવનારા જ્ઞાન ગંગા ચેનલના નવા વિડીયોનો નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આવજો મિત્રો, ફરી મળીશું જ્ઞાનના નવા વિડીયો સાથે. જય માતાજી.